ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો। 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો નજરે પડ્યો। કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું। જો કે કરમસદથી 1 કિલોમીટર દૂર વિદ્યાનગર આણંદમાં ક્યાંય વરસાદ નથી। આણંદના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું। કરમસદથી 1 કિલોમીટર દૂર વિદ્યાનગરમાં વરસાદ નથી, પરંતુ ઘણા એવા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની એન્ટ્રીથી જ ગરમીથી બફારાથી લોકોને રાહત મળી હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આણંદના કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના દહેગામમાં વરસાદ ખાબક્યો। દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દહેગામના ફોરેસ્ટ ઓફિસની સામે ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાયા છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી ઝાપટા નોંધાયા। સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા। પવનના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થયો। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલના કયા એવા વિસ્તારો જે વરસાદથી પ્રભાવિત? ચોક્કસ દીપા વાત કરવામાં તો પંચમહાલ જિલ્લામાં દિવસભર ભારે ઉકળાટનું વાતાવરણ હતું અને સાંજે જ વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારો સાથે સાથે ગોધરા શહેરી વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે વરસાદથી બફારામાં આંશિક રાહત થઈ છે, પરંતુ ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે। હાલ જે લણણીને આવેલી મકાઈનો પાક છે, સાથે સાથે ડાંગરનો પાક છે, તે જમીનદોસ્ત થતા ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। હવામાન ખાતાની જે પ્રકારે આગાહી હતી તે મુજબ હાલ પંચમહાલ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં સર્જિત જે વાતાવરણ છે વરસાદી માહોલ વાળું જોવા મળી રહ્યું છે। જી આભાર રાજેશ જાણકારી માટે। પંચમહાલ બાદ હવે વાત કરીએ દાહોદની। દાહોદના વાતાવરણમાં પલટો નજરે પડ્યો। શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત મળી। દિવસભર ઉકળાટ બાદ વરસાદ નોંધાયો હતો। સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો। ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો। હિંમતનગરના હડિયોલ, ગઢોડા, આકોદરા, કેસરપુરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો। 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન। ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી। મહેમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો। ખાતરજ, મુકવા, મોદજ, નેનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદી માહોલ જામ્યો। પવનની ગતિ પણ વધુ નોંધાઈ। વરસાદથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે, કારણ કે ગરમી અને બફારાના કારણે અમદાવાદીઓ પરેશાન હતા। સવાર દરમિયાન તડકાએ પણ પરેશાનીનો સામનો કરવા મજબૂર કર્યા હતા અમદાવાદીઓને, અને હવે વરસાદની એન્ટ્રીથી જ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદીઓને થોડી રાહત મળી છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાયન્સ સિટીમાં વરસાદ। ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રીથી લોકોને ઠંડકનો અહેસાસ થયો। અમદાવાદના ઓઢવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી। વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ હતી। ભારે પવન સાથે ઓઢવમાં વરસાદ ખાબક્યો હતો। હવે વાત કરીએ સાણંદની, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો। લાંબા વિરામ બાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ધીમી ધારે વરસાદ વરસ્યો। સાણંદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના। રાજ્યના 9 જિલ્લામાં પૂરના એંધાણ। વડોદરા પર ફરી પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। ભરૂચ, દાહોદ, નર્મદામાં પૂરનું જોખમ। નવસારી, પંચમહાલ, સુરતમાં પણ પૂરનું જોખમ। તાપી, વડોદરા, વલસાડમાં પૂર આવી શકે છે। હવામાન વિભાગે પૂરનું એલર્ટ આપ્યું છે। તો ફરી એક ચિંતાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। અતિ ભારે વરસાદના કારણે પૂર આવી શકે છે તેવી સંભાવના। 9 જિલ્લા એવા છે જેમાં વડોદરાનો સમાવેશ થાય છે। ભરૂચ, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, વડોદરા, વલસાડમાં પૂર આવી શકે છે। પૂરના ખતરામાં નાગરિકોને સાવધાની રાખવી પડશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। વલસાડ, દમણ, ડાંગ, સુરત, નવસારીમાં આગાહી। તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદ ખાબકશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। दिन तक भारी टू अति भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा हेवी रेनफॉल वार्निंग जो दिया गया है। इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। સુરતના પાંડેસરાના ગાંધી કુટીર પાસે ખાડીના રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોના વાહનો પણ ખોટકાઈ ગયા। આખા વ્હીલ તો ડૂબેલા છે જ, પરંતુ હેન્ડલ સુધી પણ જાણે કે પાણી આવતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાંડેસરા ગાંધી કુટીર પાસે કઈ રીતે ખસ્તા હાલ થયા છે રોડ રસ્તાના, તેની તસવીરો જુઓ। આ વાહન ચાલક જેમણે સાહસ કર્યું અને ત્યારબાદ કઈ રીતે મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે તે આપ જુઓ। આખું જાણે કે વ્હીકલ પાણીની અંદર ડૂબેલું છે, જળ સમાધિ તેણે લઈ લીધી છે, પરંતુ યેન કેન પ્રકારે આ જે ચાલક છે તે અહીંથી પસાર થવા માટે મજબૂર છે। કોઈ તો તેમણે તોડ કરવો પડશે, કોઈ તો ઉકેલ લાવવો પડશે, જેથી આ રસ્તા પરથી તેઓ પસાર થઈ જાય અને પોતાના ઘર સુધી પહોંચી શકે। પાણીમાં વાહન ચાલકો કઈ રીતે ફસાયા છે તે જુઓ। हेडलाइट चालू राखीने आ वाहन चालक અહીંથી પસાર થઈ રહ્યા છે। કમર સુધીના આ પાણી વહી રહ્યા છે અને તેમાંથી વાહન પસાર કરવું મુશ્કેલ। જો થોડું પણ સંતુલન બગડે તો આ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને। 2 ઇંચ વરસાદ શું વરસ્યો? સુરતના આવા ખસ્તા હાલ થયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી ફરી વળ્યા છે અને આ વાહન ચાલક પસાર થવા મજબૂર છે, કોઈ વિકલ્પ નથી। રાજ્ય સરકારે